આ બધા દેવી દેવતાઓ ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહેવા લાગ્યા કે ભગવાન મહાદેવજી તો હજુ તપસ્યામાંથી જાગ્યા નથી, કન્યા તૈયાર છે લગ્ન કરવા માટે, તારકાસુરનો વધ કરવો છે, દીકરા વગર વધ કેમનો કરશું, તો શું કરીએ? કોઈ દેવતા આપણે મોકલીએ કે જેના લીધે આપણે મહાદેવજીને તપમાંથી જગાડીએ. તો સૌથી પહેલા બ્રહ્માજીએ બધાને પૂછ્યું કે કોણ મહાદેવના તપને ભંગ કરવા માટે જશે? તો કામદેવે હાથ ઊંચો કર્યો, હું જઈશ. બ્રહ્માજીએ પૂછ્યું બરાબર ફાવશે ને, કારણ કે દેવતાઓના દેવ છે, સાચવીને એમને જગાડવાના છે. તો કામદેવે કીધું કે હા, હું મારી રીતના પ્રયત્ન કરીશ અને એમને જગાડીશ. ભગવાન મહાદેવ ચિરકાલની તપસ્યામાં બેઠા છે. કામદેવ ત્યાં જાય છે. સ્વર્ગમાં બ્રહ્માદિ બધા દેવી દેવતાઓ રાહ જોવે છે કે કામદેવ આવશે અને કોઈ સૂચના આપશે કે મહાદેવ જાગી ગયા છે. કામદેવ જ્યાં શિવજી સમાધિ લગાડીને બેઠા છે, ભગવાનનું ખૂબ સુંદર સ્વરૂપ છે. ત્યાં કૈલાશ પર્વતની ઉપર બરફ જ્યારે ઘણા બધા વર્ષો સુધી થીજી જાય તો એ પથ્થર બને. એ પથ્થરને આપણે સ્ફટિક કહીએ છીએ. એ સ્ફટિક ઉપર ભગવાન મહાદેવ વાઘના ચામડા ઉપર પદ્માસન, આમ પગ અને એની ઉપર બીજો પગ રાખી અને પદ્માસનમાં બેઠા છે. ટટ્ટાર થઈ અને ભગવાન ચિરકાલની સમાધિમાં છે. કામદેવે વિચાર કર્યો કે મહાદેવને જગાડવા માટેની મારી પાસે શક્તિ કઈ છે? તો કામ નામની શક્તિ છે કે વાતાવરણને ઠંડુ કરી દઉં, એની અંદર કંઈક રોમાંચ ઉત્પન્ન કરી દઉં, કંઈક એની અંદર સુગંધમય વાતાવરણ નાખું કે શિવને એ સુગંધથી ઈચ્છા થાય કે હવે હું જાગું અને કંઈક નૂતન ક્રિયા કરું, કંઈક સારા વિવાહ આદિને કરું. તો કામદેવે ત્યાં આગળ 6 ઋતુઓના વાતાવરણને સજ્જ કર્યા છે. એક ઝાડ પાસે સંતાઈ અને બાણ લીધું અને બાણ ઉપર વસંત નામનું બાણનું સંધાન કર્યું. ધનુષ ઉપર બાણ ચડાયું વસંત નામનું, શિવ બાજુ એ બાણનું સંધાન કરી અને એ બાણ છોડી દીધું. છોડતાની સાથે એ બાણ ભગવાન મહાદેવને સ્પર્શિત થયું અને અડવાની સાથે ભગવાન મહાદેવના તપના પ્રભાવથી એ બાણ ક્ષણભરમાં બળી ગયું. કામની અગ્નિમાં ભલભલા પુરુષ અને સ્ત્રીઓ પોતે બળે, શરીર સજગ રહે, પણ એમનું શરીર અંદર ને અંદર બળે. પણ સાક્ષાત કામદેવે મારેલું બાણ, એ બાણ ત્યાં આગળ ભસ્મીભૂત થઈ ગયું. ભગવાન મહાદેવ ક્રોધિત થયા કે આ કોણ મારા તપસ્યામાં ભંગ કરે છે, અને દૃષ્ટિ કરી તો એક ઝાડની પાસે કામદેવ હતા. ભગવાન મહાદેવનું ત્રીજું નેત્ર ખુલી ગયું અને ત્યાં આગળ એ કામદેવ ભસ્મીભૂત થઈ ગયા. ભસ્મીભૂત થયા અને એમાંથી એક રાક્ષસની ઉત્પત્તિ થઈ જેનું નામ છે ભંડાસુર. અને રતિ રડતા રડતા, કામદેવની પત્ની રતિ રડતા રડતા આવી કે હે ભગવાન, તમે મારા પતિને ભસ્મીભૂત કરી દીધા, હવે મારું શું થશે, હવે મારું શું થશે? આવું રડતા રડતા ભગવાન પાસે ગઈ. તો ભગવાન શ્રી હરિએ એની પ્રાર્થનાને સાંભળી અને એને વચન આપ્યું કે જ્યારે દ્વાપર યુગમાં પ્રદ્યુમ્નનો જન્મ થશે, એ તમારા પતિના રૂપમાં થશે ને ત્યારે તમને એની સાથે વિવાહનું સુખ મળશે. ત્યાં સુધી તમે પણ તપ કરો. ભગવાન મહાદેવ પાછા સમાધિમાં લાગ્યા. ફરીથી દેવી દેવતાઓની મીટિંગ ભરાઈ અને હવે બધા દેવી દેવતાઓની સભામાં એવું નક્કી કર્યું કે આપણે બધા જ જઈએ. કારણ કે ન ગણસ્યાગ્રતો ગચ્છેત સિદ્ધે કાર્યે સમમ ફલમ યદિ કાર્ય વિપત્તિસ્યાન મુખસ તત્ર હન્યતે.
કે બધાનું ટોળું વળી અને કંઈ કામ કરવું હોય ને અને સફળ થાય તો શાબાશી કોઈને મળે નહીં. દાખલા તરીકે ખૂબ સુંદર આપણે ભાગવત કથાનું કે કોઈ યજ્ઞનું કે કોઈ મહાપૂજાનું આયોજન કર્યું હોય અને આગળ પડતા બધું જ કરીએ અને બધાના સારા માટે કરીએ અને જો બધું કામ સફળ થઈ જાય ને તો કોઈ આવીને આપણને શાબાશી આપે નહીં કે ભઈલા બહુ જ સરસ કામ કર્યું, બહુ સારી સુખ સુવિધાઓ હતી, કોઈ તકલીફ નહીં પડી, આમ તેમ શાબાશી કોઈ આપે નહીં. પણ જો કામ બગડે ને તો માણસે આવીને આપણને કે આવડતું નહીં મેનેજમેન્ટ, આ નહીં આવડતું, પેલું કરવું જોઈએ. એટલે જે આગળ પડતો હોય ને એને જ પછી બધા ટોક્યા કરે. તો આગળ પડતા અત્યારે કોણ ગયા? તો કામદેવ ગયા. તો એમનું મુખસન્યતે, એમનો વધ થઈ ગયો. તો દેવતાએ નક્કી કર્યું કે આપણે હવે ભેગા થઈને જઈએ. મહાદેવજી શું કરશે? બહુ તો આપણને વળશે, પણ આપણે બધા ભેગા થઈને જઈશું ને તો એ કદાચ આપણી વાતને સાંભળશે. તો ખાલી દેવતાઓએ નહીં જવાનું, કારણ કે કદાચ ભગવાન મહાદેવ ઉગ્ર ક્રોધિત થયા તો આપણા દેવતાઓને પણ ક્ષણભરમાં બાળી દેશે. તો શું કરવું? તો એમણે નક્કી કર્યું કે ચાલો ઋષિ મુનિઓને જોડે લઈને જાઓ, કારણ કે ગમે તે થશે પણ બ્રહ્મ હત્યા તો મહાદેવજીથી ક્યારે પણ થશે નહીં. સપ્તઋષિઓને બોલાવ્યા, અત્રિ, વશિષ્ઠ, અંગિરા, ભૃગુ, આ બધાને ભેગા કર્યા અને બધા જ હિમાલય તરફ જાય છે. ભગવાન ભૂત ભાવન પતિત પાવન દેવાદિદેવ મહાદેવના કૈલાશ પર્વત તરફ જાય છે અને કૈલાશ પર્વત ઉપર પહોંચી અને શું દૃશ્ય જોવે છે? તો ત્યાં આગળ એ ડુંગર ઉપર ચડતા પહેલા એમણે જોયું કે ત્યાંનું વાતાવરણ ખૂબ શીતલ છે, ઠંડો પવન, સુગંધીદાર પવન છે. અને સુગંધ કેવી છે? કેતકીના પુષ્પની સુગંધ છે, મોગરાના પુષ્પની સુગંધ છે. એવો એ સુંદર પર્વત છે. એની ઉપર ગંધર્વો, ચિત્રરથો નિવાસ કરે છે. ત્યાં નૃત્ય કરે છે, ગીતો ગાય છે. ત્યાં યક્ષ રક્ષ ભૈરવો નાચે છે. કોયલ, મયુર, મોર આ બધા લાંબા ટહુકા કરે છે. ભમરાઓ પણ જાતના પુષ્પો ઉપર બેસી અને ગુણગાન કરે છે. ત્યાં આગળ એક બે નહીં, ઘણા બધા પારિજાતના વૃક્ષ છે, ઘણા બધા કલ્પ વૃક્ષો છે અને એક બે નહીં, લાખોની સંખ્યામાં કલ્પ વૃક્ષ છે. એટલે આ બધા દેવતાઓને તો નવાઈ થઈ કે ઓહો, આપણા સ્વર્ગમાં એક કલ્પ વૃક્ષ અને મહાદેવજીના કૈલાશ પર્વત પર લાખો. અદ્ભુત. કામધેનુ નામની ગાયો ત્યાં આગળ ફરી રહી છે. સૂર્યકાંત સમાન ત્યાંના પર્વત તપી રહ્યા છે અને એની ઉપર પાથરેલો જે બરફ છે એ જાણે ચાંદીનો પર્વત હોય એવો દેખાય છે. અને ત્યાં આગળ ધીમે ઋષિઓ આવ્યા છે, મુનિઓ આવ્યા છે. ભગવાન તો સમાધિમાં બેઠા છે અને આ બાજુ ઋષિ, મુનિ, ગંધર્વ, કિન્નર, કિમપુરુષ, દેવતાઓની લાઈન લાગી છે. બ્રહ્માજી આવ્યા છે અને આટલા બધા દેવતાઓ જ્યારે શિવને જગાડવા આવ્યા હોય તો વિષ્ણુ ભગવાન પણ જોડે પધાર્યા છે અને બધા મળી અને ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે. તો આપણે પણ બધા સ્તુતિમાં જોડાઈએ અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, તમે જાગો અને જેવી આંખો ખોલો ને તો અમારા દુઃખોને દૂર કરજો, અમારા કષ્ટોને દૂર કરજો. કદાચ અમારામાં કોઈને શારીરિક કષ્ટ હોય, આર્થિક કષ્ટ હોય, માનસિક કષ્ટ હોય, કોઈ રોગચાળો, કોઈ પણ જાતની ઉપાધિ હોય તો હે ભગવાન, તમારા દૃષ્ટિને ખોલતાની સાથે અમારા કષ્ટોનું નિવારણ થાય એવી હે ભગવાન તમે કૃપા કરો. આપણે પણ ભગવાન મહાદેવની સાથે, મહાદેવની સામે, દેવતાઓની સાથે સ્તુતિમાં જોડાઈએ.
शीशगंग अर्धंग पार्वती सदा विराजत कैलाशी नंदी भृंगी नृत्य करत है धरत ध्यान सुर सुख राशि शीतल मंद सुगंध पवन बहे बैठे हैं शिव अविनाशी करत गान गंधर्व सप्त स्वर राग रागिनी अतुराशी यक्ष रक्ष भैरव जहाँ डोलत बोलत है वन के वासी कोयल शब्द सुनावत सुंदर भ्रमर करत है गुंजासी कल्पद्रुम पारिजात तरु लाग रहे हैं लक्षासी सूर्यकांत सम पर्वत शोभित चंद्रकांत सम हिम राशि नित्य छहारु दुरहत शोभित सेवत सदा प्रकृति नासी जनित सेवक गान करत श्रुति राशि ब्रह्मा विष्णु निहारत निश दिन कछु शिव हम तु रिद्धि सिद्धि के दाता शंकर विकसत चित आनंद राशि जिनके सुमिरत कट कठिन काल यम की फांसी त्रिशूलधर जी का ध्यान निरंतर प्रेम सहित जो नर गासी दूर होय विपदा उस नर की जन्म जन्म शिव पद पासी कैलाशी काशी के वासी अविनाशी मेरी सूधली जो सेवक जान सदा चरणन को अपनो जान कृपा की जो तो प्रभु जी सदा सयान बाबा अवगुण मेरे सब ढकियो सब अपराध क्षमा कर शंकर किंकर की विनती सुनियो अभय दान दीजे प्रभु मोको सकल सृष्टि के हितकारी भूतनाथ बाबा भक्त निरंजन भूतनाथ बाबा भक्त निरंजन भय भंजन भव सुखकारी भूतनाथ बाबा भक्त निरंजन भय भंजन भव सुखकारी काल हरो हर कष्ट हरो हर दुख हरो दारिद्र हरो नमामि शंकर भवानी शंकर उमा महेश्वर
हरो हर कष्ट हरो हर दुख हरो दारिद्र्य हरो नमामि शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं ओम नमः शिवाय 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 उमाकांत स्मरणं विधेय नमः पार्वती पतये हर हर महादेव हर ભૂત ભાવન પતિત પાવન દેવાધિદેવે જ્યારે સાંભળ્યું કાલ હરો કષ્ટ હરો દુઃખ હરો દારિદ્ર્ય હરો નમામિ શંકર ભવાની શંકર જેવું સાંભળ્યું કે ભવાની મારા પત્નીનું કોઈ નામ લે છે એટલે ધીમે ધીમે એમણે આંખો ખોલી અને જેવી આંખો ખોલી તો આ બધા દેવી દેવતાઓ પોતાની રક્ષા માટે બોલ્યા પાર્વતી પતે હર હર મહાદેવ પાર્વતી પતે હર હર મહાદેવ પાર્વતી પતે હર હર મહાદેવ તો મહાદેવજી આંખો ખોલતાની સાથે આશ્ચર્યચકિત થયા કે આ પાર્વતી પતે કેમ કે છે ત્યારે બ્રહ્માજી બીજ બચાવવામાં પોતાના બધા દેવતાઓના રક્ષામાં કહેવા લાગ્યા કે ભગવાન બહુ સમયથી તમે તપસ્યામાં લાગ્યા હતા અને આટલું બધું તપમાં તમે લીન થઈ ગયા તો હવે લગન વગન કરો તો કંઈક અમને મજા આવે બહુ વર્ષો થઈ ગયા જાનમાં જવાનું કંઈક સૌભાગ્ય મળ્યું નથી અને કોઈ દેવી દેવતાઓના લગન પણ નથી થઈ રહ્યા ભગવાન મહાદેવે વિચાર કર્યો કે કોની સાથે લગ્ન કરીશું તો બ્રહ્માજી નારદ આદિ દેવતાએ કીધું કે હિમાલયના ત્યાં દીકરી ના સ્વરૂપમાં દેવી સતી જ પાછા બીજી વાર જન્મ્યા છે પ્રગટ થયા છે અને એ જ સતી પાર્વતીના નામે ત્યાં જન્મ્યા છે એ જ તમારા પત્ની પૂર્વજન્મના છે મહાદેવે કીધું કે જો એ જ શક્તિ હોય તો હું વિવાહ કરીશ બાકી હું એક પત્ની વ્રતધારી છું મહાદેવ એક જ વિવાહ કર્યા છે એ સતી સાથે ને એ જ સતીના જીવને પાર્વતીના રૂપમાં ભગવાને વિવાહ કર્યા છે ભગવાન મહાદેવે કીધું કે સારું વાંધો નહીં કરી લઈશું લગ્ન હવે સપ્તઋષિઓ રાજી થયા કે ચલો વરરાજાના તરફથી તૈયાર છે તો હવે એક પક્ષ તૈયાર થઈ જાય તો બીજા પક્ષને મજબૂત કરવા પડે ને તે માગું લઈ અને કૈલાશ પર્વતમાંથી સપ્તઋષિઓ ક્યાં ગયા છે હિમાલયના ત્યાં હિમાલયના ત્યાં જઈ અને સૌથી પહેલા હિમાલયને મળ્યા અને કીધું કે તમારે ત્યાં જે દીકરી જન્મ્યા છે એ આદિશક્તિ જગદંબા છે અને એમના વિવાહ દેવતાઓના દેવ એવા દેવાધિદેવ મહાદેવ સાથે થશે અને એમની સાથે જ થવા જોઈએ અને એમની સાથે વિવાહનો પ્રસ્તાવ લઈને અમે આવ્યા છે તો હિમાલય તો સ્વીકારી લીધું કે સારું જે તમે કહો છો એ માની લીધું મેનાને જઈને નારદ મુનિએ કીધું કે હવે તમારી દીકરીના વિવાહનો સમય આવી ગયો છે ત્યારે મેનાએ પૂછ્યું કે વરરાજા કેવા દેખાય છે ક્યારે આવશે તો એમણે કીધું કે બસ તમે તમારી રીતના લગ્નનું
તૈયારી કરો, વિવાહની તૈયારી કરો, અને એક બાજુ જમણવારીની વ્યવસ્થા રાખજો, અને બીજી બાજુ વિવાહનો મંડપ અલગ રાખજો. એટલે એક પાર્ટી પ્લોટમાં, એક વાડીમાં જમણવારી અલગ, અને બીજી વાડીમાં બીજા પાર્ટી પ્લોટમાં ભલે થોડું નજીક પણ ત્યાં આગળ લગ્નનું કાર્યક્રમ રાખજો. જ્યારે રામજીના લગ્ન થયા ને, તો પહેલા લગ્ન થયું છે અને પછી જમણવારી થઈ છે, અને મહાદેવજીના લગ્નમાં પહેલા જમણવારી થઈ છે અને પછી લગ્ન થયું છે. હવે ધ્યાન રાખજો, આગળ એ મહિમા આવશે જમણવારીની. હવે સપ્તઋષિનો પ્રસ્તાવ બધાએ સ્વીકારી લીધો. આખા સ્વર્ગમાં, આખા બ્રહ્માંડમાં સંદેશો પહોંચી ગયો કે ભગવાન મહાદેવ વિવાહ કરવા માટે તૈયાર થઈ ગયા છે. દરેક દેવી દેવતાઓ પોતપોતાના વાહન ઉપર અમુક દિવસે, અમુક તારીખે, અમુક વારના સાંજે આટલા વાગે ફલાણી જગ્યાએથી જાન જશે, કૈલાશ પર્વતથી જાન નીકળશે, અને હિમાલયના આંગણે એના નગર આગળ જાન પહોંચશે, અને દેવી પાર્વતી સાથે એમના વિવાહ થશે. તો સૌ કોઈએ સકુટુંબ આવવાનું છે. એક જણ બે જણ નહીં, સકુટુંબ. હવે ભગવાન મહાદેવના વિવાહની બધી તૈયારીઓ ચાલી રહી છે. તકલીફ એ છે કે મહાદેવના ત્યાં છે ને કોઈ સ્ત્રીઓ નથી, અને સ્ત્રી હોય ને તો બધું સજાઈ ધજાઈને વ્યવસ્થા થાય. અને મહાદેવના ત્યાં કોણ છે? તો નંદી, ભૃંગી, ભૂત, પ્રેત, આ બધા મહાદેવજીને રોજ આવીને કહે છે કે ધ્યાન રાખજો, લગ્ન કર્યા પછી અમને પૈણ્યા પછી ઘણા બધા બદલાઈ જાય છે, તો તમે આવું કરતા નહીં. મહાદેવજી કે છે એમાં શું, હું પહેલી વાર થોડી લગ્ન કરું છું, આ તો મારે એ જ વ્યક્તિ, એ જ જીવ સાથે બીજી વાર ના છે, ચિંતા ના કરો. હું પહેલા બદલાયો તો ભૂત કે ના, તો બસ હવે નહીં બદલો. પછી વિવાહના દિવસો નજીક આવ્યા તો 2-5 ભૂતોની મંડળી ભેગી થઈ અને નક્કી કર્યું કે આપણે શણગાર વગેરે કોણ કરશે મહાદેવજીનો. કપડા વપડાની વ્યવસ્થા કરવી પડશે, એમને સજાઈ ધજાઈને પછી આપણે જાત્રા વર જાન કાઢીશું. એમ કોરી નહીં કરીએ. તો બધા મીટિંગ કરી, વચ્ચે મહાદેવજીને બેસાડ્યા અને મહાદેવજીને પૂછ્યું કે તમારો ફેવરેટ કલર કયો છે? મહાદેવજી કે જે મળે આપણો ફેવરેટ. પછી એમને કીધું કે મુગટ તમારો માપ વાપ, પેલો પાઘડી, તુર્રો બુર્રો લગાવાય બધું. મહાદેવજી કે જેટલું નેચરલ મને સજાવશો ને એટલો હું રાજી રહીશ, એટલામાં હું કમ્ફર્ટ રહીશ, અને જેટલી વસ્તુઓ છે એટલી જ મારી જોડે રાખજો. સારું એમ કહી બધા ભૂત પ્રેત લિસ્ટ લઈ અને લગ્નની તૈયારીમાં જોડાયા. બીજી બાજુ કૈલાશ પર્વતથી થોડા દૂર હિમાલયના આંગણે આખું નગર સજાવવામાં આવ્યું છે. સોના ચાંદીની લડોથી, સોનાના મણકાઓથી સજાવવામાં આવ્યું છે. બ્રાહ્મણોનું વરણ કરવામાં આવ્યું છે. સપ્તઋષિઓ વિવાહ કરાવશે અને સપ્તઋષિઓને સોનાના મણકાથી બનેલી માળા પહેરાવીને એમનું સ્વાગત કર્યું છે, એમનું વરણ કર્યું છે. ગણેશ સ્થાપના વગેરે થઈ છે, ગ્રહ શાંતિઓ થઈ છે. બધી જ વિવાહની તમામ વિધિઓ ચાલી રહી છે. માઘસ્ય કૃષ્ણ પક્ષે યા તિથિશ્ચૈવ ચતુર્દશી પરાત પરમ નાસ્તિ શિવરાત્રી પરાત પરમ. શિવરાત્રીના દિવસે એમના વિવાહનો શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. સપ્તઋષિઓ કંકોત્રી લખી અને મહાદેવજીના ત્યાં આપવા ગયા છે. જો આપણા ત્યાં સાકર માટલી ને બધું લઈને જઈએ છે ને, ચાંદલો માટલી, તો એની જોડે લગન પડીકું લઈને જઈએ છે કે નહીં? હે, એની અંદર બધું લખેલું હોય, કઈ જગ્યાએ લગન,
વર પક્ષનું માહિતી, કન્યા પક્ષની માહિતી, કઈ તારીખે કઈ જગ્યાએ વિવાહ થશે એ બધું એની અંદર લખેલું હોય. તો લગન પડીકું, ચાંદલા માટલીનું બધું લઈ સપ્તઋષિઓ જ્યારે કૈલાશ પર્વત પર ગયા તો ત્યાં જઈને વિચારવા લાગ્યા કે અહીં તો કશી તૈયારી નથી અને અઠવાડિયા પછી તો લગન છે. તો બધા ભૂત પ્રેત હું કરીને આયા ને કહેવા લાગ્યા, શું ચિંતા કરો છો, બધું અમે મેનેજમેન્ટ કરી લઈશું. જેમના પોતાના મેનેજમેન્ટના ઠેકાણા નહીં એ કહે છે લગનનું અમે મેનેજમેન્ટ કરીશું. હવે ત્યાં આગળ લગન પડીકું બધું આપ્યું, બધું વિવાહનો આગળનો વિધિ ચાલી રહ્યો છે અને કૈલાશ પર્વત ઉપર લગનની તૈયારીઓ ધૂમ ચાલી રહી છે. હવે વિવાહનો દિવસ નજીક આવ્યો. બધા જ દેવી દેવતાઓ પોતપોતાના વાહનોને સજાઈ રહ્યા છે. બ્રહ્માજીનું જે વાહન છે હંસ, એ હંસને બ્રહ્માજી એમના ગણો વડે સજાવડાઈ રહ્યા છે. મોતીઓની માળા લટકાઈ રહ્યા છે, પુષ્પની માળા ને બધું. અને જો 3 દેવોમાં સૌથી ભોળા દેવ કોણ છે ખબર છે? મહાદેવ. કારણ કે મસ્તી મારે છે. એમને ખાવા પીવામાં શું તો ભાંગ, ધતુરા, એવું બધું જે ભક્તો જે આપે ખાઈ લે ને આનંદ મારે. અને બ્રહ્માદિ દેવતાઓ એ કેવા છે? ચાલાક દેવતાઓ છે. એટલે બધું ચોઈસ વાળી વસ્તુઓ જોડે રાખે. એક બહુ સુંદર, બહુ જૂનું ભજન છે. ભોળા રે તમે ભોળવાઈ ગયા, ભોળા રે તમે ભોળવાઈ ગયા, ભાંગ પીધીને ભોળા ભોળવાઈ ગયા, ભાંગ પીધીને ભોળા ભોળવાઈ ગયા. હવે 3 દેવતાઓમાં ત્રણેયની પાસે શું શું છે એ વિશે સાંભળો. સુંદર હંસલો બ્રહ્માજીએ લીધો, સુંદર હંસનો બ્રહ્માજીએ લીધો, ગરુડ હતું એ વિષ્ણુએ લીધું, ગરુડ હતું એ વિષ્ણુએ લીધું, રખડતો નંદી તમને રે દીધો, રખડતો નંદી તમને રે દીધો, હે રખડતો નંદી તમને રે દીધો, રખડતો નંદી તમને રે દીધો. ભોળા રે તમે ભોળવાઈ ગયા, ભોળા રે તમે ભોળવાઈ ગયા, ભાંગ પીધીને ભોળા ભોળવાઈ ગયા, ભાંગ પીધીને ભોળા ભોળવાઈ ગયા. હવે જો માળા કોની જોડે કેવી છે? મોતીઓની માળા બ્રહ્માએ લીધી, મોતીઓની માળા બ્રહ્માએ લીધી, કૌસ્તુભ મણી તે વિષ્ણુએ લીધું, કસ્તુભ મણી તે વિષ્ણુએ લીધો, સાપના ગુજરા તમને રે દીધા, સાપના ગુજરા તમને રે દીધા. ભોળા રે તમે ભોળવાઈ ગયા, ભોળા રે તમે ભોળવાઈ ગયા, ભાંગ પીધીને ભોળા ભોળવાઈ ગયા, ભાંગ પીધીને ભોળા ભોળવાઈ ગયા. મહાદેવજી એમના ભક્તોને શું કહે છે ખબર છે? ભલે તમે કહો છો કે મેં ભાંગ પીધીને ભોળવાઈ ગયો, પણ હું ભોળવાયો નથી. તો શું? દેવોનો દેવ મહાદેવ કહેવાયો, દેવોનો દેવ મહાદેવ કહેવાયો, દેવોનો દેવ મહાદેવ કહેવાયો, દેવોનો દેવ મહાદેવ કહેવાયો. ભક્તો રે હું તો નથી ભોળવાયો, ભક્તો રે હું તો નથી ભોળવાયો, ભોળા રે તમે ભોળવાઈ ગયા, ભોળા રે
ભગવાન ભૂતનાથ મહાદેવની જય. તો બધા દેવી દેવતાઓએ પોતપોતાના વાહનો સજાવ્યા અને બ્રહ્માજી પોતાનો હંસ સજાવડાવે છે. વિષ્ણુ ભગવાને એમના વિષ્ણુ ગણોને કીધું કે આપણા વાહનને ટીપ ટોપ સજાવી દો. જેમ વરરાજાનું લગ્ન હોય તો કેવું એની ઉપર ફૂલ હાર બધું સરસ શણગારીને લઈ જઈએ, તો જાનૈયાનું પણ વાહન એવું સજેલું હોવું જોઈએ. યમરાજ પણ એમના નરકની અંદર એમના યમદૂતોને કીધું કે આ પાડાને ઘસી ઘસીને ઉજરો કરો, અને એને પણ સરસ ચમકાઈ રહ્યા છે. પાડો પણ આજે વિચાર કરે છે કે આટલી સરસ સાફ સફાઈ મારી થઈ રહી છે, એને ઘસી ઘસીને ઉજરો કરી રહ્યા છે, એની ઉપર તેલની માલિશ કરી રહ્યા છે, ને કાળા કલરનો પાડો પણ મોતી જેમ ચમકી રહ્યો છે. બધા જ વાહનોને સજાઈ રહ્યા છે, પોતપોતાના વાહન ઉપર બેઠા અને લગ્નનો દિવસ આવ્યો. બધા જ દેવી દેવતા એવું નક્કી કર્યું કે સૌથી પહેલા આપણે બધાએ કૈલાશ પર્વત ઉપર જઈશું, કારણ કે જ્યાં નીકળે તો ઉગલા એની જોડે જ આપણે જઈશું. અને બધા જ દેવી દેવતાએ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ધક્કા મૂકી નહીં કરે, બધા જ વરરાજાની જોડે રહીશું અને કોઈએ એકાબીજાને હેરાન કરવાના નહીં. આવું કહ્યું અને બધા જ પોતપોતાના લોકથી કૈલાશ તરફ જાય છે. બ્રહ્માજી એમના બ્રહ્મમંડળ સાથે કૈલાશ તરફ, વિષ્ણુ ગણો કૈલાશ તરફ, યમદૂતો કૈલાશ તરફ, રાક્ષસોનું ગણ કૈલાશ તરફ, બધા કૈલાશ તરફ, ઇન્દ્ર અગ્નિ સોમ કુબેર બધા જાય છે. હવે ભગવાન મહાદેવજીનો ત્યાં આગળ શણગાર ચાલે છે, એમને સજાવવાની તૈયારી. તો સૌથી પહેલા ભૂતોએ આવીને કીધું કે દાદા ઊભા થાઓ, હવે ત્યાં લગ્ન કરવા જવાનું છે, તમે હજુ બેહી રહ્યા છો, તૈયાર ક્યારે થશો? તો ભગવાન મહાદેવે કીધું હું તો તૈયાર જ છું. તે ભૂત પ્રેત પૂછે છે કપડા ક્યાં છે? તે મહાદેવજી વિચાર કરે એમાં શું કપડા, કે આટલા વર્ષોથી આપણે ક્યાં પહેર્યા છે? તે ભૂત પ્રેત કહે છે કે જો સભ્ય સમાજમાં જવું હોય તો સભ્ય થઈને જવાય, એ અહીંયા જંગલમાં કોઈ જોવે નહીં તો ચાલે, પણ ત્યાં તો બધા સુસંસ્કૃત લોકો હશે અને ત્યાં ગમે તેમ જવાય નહીં. તો મહાદેવજીએ કીધું કે શું કરીએ, એક કામ કરો, આ જેના ઉપર હું બેસું છું ને એ જ મને પહેરાવી દો. તો ભગવાન વાઘના ચામડા ઉપર બેસે છે ને એને જ ભગવાન મહાદેવજીને વસ્ત્ર તરીકે વ્યાઘ્ર ચર્મ ધારણ કરાયું. હવે જેવું પહેરાયું અને આ છોડ્યું તો પડી ગયું, એમાં ટેપ કે કમર પટ્ટો તો હતો નહીં, પડી ગયું. એટલે ભૂત પ્રેતમાં ચાલાક પ્રેત હતો, એને મગજ લગાવ્યું કે હવે આને બાંધવું કેમનું. તો ગયા એક દળમાં હાથ નાખ્યો અને જાડો કાળા કલરના પટ્ટા જેવો એક નાગ કાઢ્યો. નાગ કાઢી અને નાગ છે ને તૈયારી કરતો હતો કે મારે લગ્નમાં કેવી રીતના સ્ટેપ કરવાના છે. વરરાજાને વહુ રાણી આગળ કયો ડાન્સ હું કરીશ, તો આમ આમ કરીને ટ્રાય કરતો તો, સ્ટેપ લેતો હતો. એટલામાં પેલો ભૂત આવ્યો, ગરચું પકડ્યું, ખેંચ્યું, પટ્ટાની જેમ મહાદેવજીના કમરમાં નાગ બાંધ્યો, બે આંટી મારી અને નાગને કીધું જો હલતો નહીં અહીંથી. તો નાગ કે છે મારે તો ડાન્સ કરવાનો છે, કશું જ નહીં, અહીંયા આગળ જ રહેવાનું છે, જો ક્યાં ગયો તો ખબર નહીં, ખબર તારી લેવામાં આવશે. નાગ કે છે કે સારું વાંધો નહીં, જેટલો ટાઈમ ટકાશે એટલો ટાઈમ તો ટકીશ. પછી ભગવાનના ભૂત આયા અને કહેવા લાગ્યા કે જેમ સાંસારિક લોકો ફેશિયલ વેશિયલ એવું બધું કરાવે છે, તો તમારે કંઈ કરવું નહીં, સજુ આમ પાવડર વાવડર લગાવીએ. તો મહાદેવજી કે શું લગાવીએ, કે ચાલે. તો ભૂત કે નાના ઉભા રહો. મહાદેવજી કે એક કામ કરો, ભસ્મ લેતા આવો. તે ભૂત પ્રેતનું 4-5 જણનું ટોરું શમશાનમાં ગયું અને ભસ્મ લઈને આવ્યું અને મહાદેવ દાદાના આખા શરીર ઉપર ભસ્મ ચોરી. જે ઓલરેડી આટલા બધા સુંદર છે, ભસ્મ લગાવીને ફરે છે, એ જ મહાદેવજીના આખા શરીર ઉપર ભસ્મ લપેટી દીધી. જેમ આપણા ઉપર મોઢા ઉપર કોઈ ભયંકર પાવડર લગાડી દે ને આંખો ખોલીએ ને કેવું થાય, હે, આખું મોઢું સફેદ અને આંખો કાળી કાળી દેખાય, કેવું આપણે દેખાઈએ. તો ભગવાન મહાદેવજી એવા દેખાતા હતા. અને ભગવાન મહાદેવના હાથમાં બે ભૂતો બરાબરની ભસ્મ રગડી રહ્યા હતા. તો મહાદેવજીએ પૂછ્યું આ ગરમ ગરમ શું લાગે છે?
તો ભૂત કે છે હમણાં જ એક મર્યો છે ને એની ઘરમાં ગરમ ભસ્મ લાયા છે. તમારી ભલી થાય, થોડીક તો ઠારેલી લાવતા. ભગવાન મહાદેવ કે એનો આનંદ. એક ભૂત આવ્યું, એ કે હે મહાદેવજી, આપણે આવું કોરું જવાય નહીં. આપણે તો પેલા માથા ઉપર બાંધવા વાળો સહેરો જોઈએ, પાઘડી જોઈએ, તુર્રો જોઈએ, અને તુર્રો આમ સરસ ફરતો હોય એવી રીતના આપણે બેસીને જવાય. મહાદેવજી કે જો કોઈનું પહેરેલી પાઘડી હું પહેરીશ નહીં, કોઈનો તુર્રો હું લગાવીશ નહીં. આપણી જોડે જે છે, જેવી વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ચાલીશું. શિવ આપણા બધાને કહે છે કે જેવું આપણે રહીએ ને એવું જ રહીને વિવાહ આદિ પ્રસંગો કરવા. સાદા વિવાહ કરીશું તો સામેવાળા આપણા ગુણ સ્વભાવ પ્રકૃતિને દીકરી વરાવે છે કે દીકરો આપે છે. ખોટો જાજો દેખાડો કરીને હેરાન થવું નહીં. દેખાડો કરવો એ પણ પ્રકારનો વ્યર્થ વ્યય છે. આવું ભગવાન મહાદેવ આપણને સૂચવે છે. હવે ભૂત કે છે કે આ બધું બરાબર છે, પણ તુર્રો વુર્રો બધું પાગ વાગ જોઈએ. તો મહાદેવજીએ કીધું એક કામ કરો, મારી જટા છે ને વિખેરાઈ ગઈ છે, પેલું તાંડવ કર્યું હતું ત્યારની, હજુ કોઈએ સરખી લગાઈ નથી. તો એ જટા મુકુટ બનાવી દો. એ જ જટાઓને સરસ સજાઈ મુકુટ બનાવો, સાફો બનાવો, અને એની ઉપર એક કંઈક તુર્રા માટે એકાદો સરસ નાગ લગાવી દો. તે એક પ્રેત દોડતા ગયું ને જેના 5 ફણ હતા ને એવો નાગ ઉપાડી લાવ્યો. ભૂત ઉપાડી લાવ્યો. લાઈન ભગવાન મહાદેવજીના એ જટાની અંદર બાંધ્યું. તે નાગ છે ને નીચે ઉતરવા જતું હતું, તો એ પ્રેતે થાપોટ મારી અને કીધું કે અહીંથી આમ 5 સીધા રહેવા જોઈએ, સહેજે નમવું ના જોઈએ. એવી રીતના ભગવાન મહાદેવનો શણગાર કર્યો અને ખૂબ સુંદર શિવજીને તૈયાર કર્યા. જે એમની જોડે સાધનો હતા એનાથી મહાદેવજીનો શણગાર કર્યો. હવે જાત્રા માટે વરઘોડો કાઢવા માટે શું જોઈએ? ઘોડો, ઘોડી એ બધું જોઈએ ને, ઘોડી જોઈએ. તો મહાદેવજીએ કીધું કે ના, આપણે ઘોડી પણ લાવવાની નથી. આપણું જે વાહન છે એના ઉપર જ જાન જશે. ભાડે BMW નહીં આવે, આપણી જ ગાડી જશે, આપણા જ વાહન ઉપર આપણે બેસીશું. તો ભગવાન મહાદેવજી એની ઉપર બેઠા. 5-7 એ કૈલાશ પર્વતના મેમ્બર, વધારે નહીં. કોણ? તો ગણજો: ભૂત, પ્રેત, પિશાચ, નંદી, ભૃંગી, બાણ, રાવણ મહાદેવજીનો ચેલો, અને ચંડીશ્વર. આવી રીતના ખાલી 8-10 જણનું ટોરું. મહાદેવજી નંદી ઉપર બેઠા તો કેવા બેઠા? નંદીનું મોઢું આમ તો મહાદેવજીનું મોઢું આમ, પાછળની બાજુ મોઢું રાખીને. નંદી આગળ ચાલે છે, મહાદેવજી પાછળ બાજુ જોવે છે, અને પાછળ જે એમનું મંડળ છે ને, નંદી, ભૃંગી, બાણ, રાવણ, એમની જોડે આમ બેસીને ત્રિશુલ લઈને ડિગ 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 વગાડી રહ્યા છે. એટલામાં દેવી દેવતાઓનું આખું મંડળ ત્યાં પહોંચી ગયું. ત્યાં જોઈને જોયું ફેમિલી મેમ્બર તો કોઈ દેખાતા નહીં. આટલી નાની જાન જોડે આપણે કેમ ના જઈશું? અને આ મહાદેવજીનો જે વેશ છે, આ વેશ લઈ અને આપણે મહાદેવજી જોડે જો કદાચ ત્યાં પહોંચ્યા ને તો આપણું સરખું સન્માન નહીં થાય. તો દેવી દેવતા એવું નક્કી કર્યું કે આપણે બધા છે ને થોડીક વાર જોડે ચાલીશું, પછી આપણી ગાડી ફાસ્ટ હાંકીશું. એટલે આપણે ત્યાં કન્યાવાળાઓના ત્યાં પહોંચી જઈએ એટલે આપણું આગતા સ્વાગતા બધું પતી જાય, અને આ વરરાજાનું વરઘોડું આવે ત્યાં સુધી આપણે ખાઈ પીને છૂટા થઈ જઈએ. કારણ કે આ 4-5 જણ 8 જણને જોઈને કોઈ આપણને પાણીનો ભાવ નહીં પૂછે. એટલે ઉતાવળ રાખજો. આવું બધું દેવતાઓ નક્કી કર્યું. નંદી ઉપર મહાદેવજી બેઠા ને સહેજ અહીંથી થોડુંક નંદી ચાલ્યો છે એટલામાં તો બધા દેવી દેવતાઓ રંફાસ ફટાફટ ત્યાં પહોંચી ગયા. અને ત્યાં પહોંચી, કારણ કે ગરુડ,
અલગ અલગ જે વાહનો છે, હંસ છે, મોર છે, આ બધા વાહનો પર બધા દેવી દેવતાઓ પહોંચી ગયા. નંદીને ચાલવામાં ટાઈમ લાગે, તો નંદી ઝડપથી ચાલવા લાગ્યો. તો મહાદેવજીએ પૂછ્યું, શું થયું, કેમ ઉતાવળ કરો છો? આમ પાછળ વળીને પૂછ્યું. તો નંદી કે છે, બધા દેવી દેવતાઓ દોડી દોડીને જઈ રહ્યા છે, શું કરવું? આપણી જાન નાની થઈ જશે. મહાદેવજીએ કીધું કે કોઈ ચિંતા કરતા નહીં, ઉભા રહો, એનું કંઈક આયોજન કરીએ છે. એક કામ કરો, બધા જ શંખ ભેરી મૃદંગ વગાડો અને આ સંસારમાં જેટલા પણ આપણા ગ્રુપ વાળા છે એ બધાને બોલાવો. આવું કહી અને મહાદેવજીએ ધીમે ધીમે નત્તાવસાને નટરાજ રાજો નનાદ ઢક્કા નવપંચવારમ આમ સરસ ડુક કરીને ડમરું વગાડ્યું. શંખનાદ થયો, ભેરીનાદ થયો. અને એમના ગ્રુપ વાળા કોણ? તો કે સંસારમાં જેટલા પણ ભૂત પ્રેત પિશાચ ડાકિની શાકિની કાકિની કામિની બ્રહ્મ રાક્ષસ વેતાલ કુષ્માંડ યક્ષ રક્ષ દિક્પાલો જે પણ હતા એ બધા ત્યાં આગળ આવી ગયા. અને બધા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. એ કરીને કૂદી રહ્યા છે. અમેરિકાથી એ ભૂત આયા છે, 8-8 ફીટ વાળા. અને અમેરિકન ભૂત આવીને દેશી ભૂતોને પૂછે છે, વેર આર યુ ફ્રોમ? શું પૂછે છે? વેર આર યુ ફ્રોમ? તો ઇન્ડિયન ભૂત કે છે, અમરેલી થી. શું તું મૂંગો રે ને? હે? આવી રીતના બધા કેન્યા થી ભૂત આયા, બધા જાતથી સાઉથ ઇન્ડિયન ભૂત આયા, મિંગે કરતા બંગાળી ભૂતો આયા, અમાર કો નિયે જાબેન આવું કરતા આફ્રિકન લંડન થી ભૂત આયા, ભણેલા ગણેલા ભૂત આયા. વેર ઇઝ ડિનર? આવું પૂછે. હે, વેર ઇઝ ડિનર? તે ગુજરાતી ભૂતો કે છે, છાની રેને હજુ તો જાન તો નીકળવા દે. આવું કરીને બધા નાચે છે, ઉત્સાહ થાય છે, ઉમંગ થાય છે. અને આ જાન ચાલતા આગળ ગઈ. હવે હિમાલયના દ્વાર આગળ નાના છોકરાઓ સૌથી પહેલા હિમાલયના ગેટે પહોંચ્યા. અને દેવર્ષિ નારદ પહોંચવા માટે મેનારાની આ બધા મહેલની આગળ એક બાજટ મૂકી અને ત્યાં રાહ જોવે છે. તો સૌથી પહેલા દેવતાઓનું મંડળ આવ્યું. અને દેવતાઓના મંડળમાં સર્વપ્રથમ ભગવાન દેવરાજ ઇન્દ્ર આવ્યા. અને હાથમાં થાળી લઈ દેવી મેના પૂછે છે, આ છે? બહુ સુંદર દેખાય છે, મોટા હાથી ઉપર બેસીને આવ્યા છે, આ જમાઈ લાગે છે. નારદજી કે છે, ના, આ તો એમના નોકર છે. તો મેના રાજી થઈ કે આવો બહુ મોટો માણસ છે મારો જમાઈ. પછી ઇન્દ્રનું સ્વાગત કર્યું. પેલું સ્વાગત મંડળી હોય ને પોંકવા વાળી, તો બધા બહેનો અને પુરુષો ત્યાં દરવાજામાં રાહ જોતા હતા, જમાઈ આવે ને સ્વાગત કરીશું. એમની પાછળ ચંદ્રમા આયા એટલે એમને જોઈ અને મેનાએ પૂછ્યું કે આટલા સુંદર મારા જમાઈ છે. નારદજીએ કીધું, બરોબર, આ તો એમના સગાવાલા છે, એમના સાડુભાઈ થાય છે. ઓહો વાહ! એમનું સ્વાગત કર્યું. અને આ બધા દેવી દેવતાઓ જમવા ગયા. પછી બ્રહ્માદિ દેવતાઓ આવ્યા. વિષ્ણુ ભગવાનને જોયા ગરુડ ઉપર, ખૂબ સુંદર, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. એવા નયન ભગવાન વિષ્ણુને જોઈ મેના પણ મોહિત થઈ ગયા. અને મલકાતા નારદ મુનિને પૂછ્યું, આ છે મારા જમાઈ? નારદજી કે છે, ના, આ તો એમના મિત્ર છે, સેવક સ્વામી સખા સિંહ પી. સેવક પણ છે, સખા પણ છે, એમના ઈષ્ટદેવ પણ છે અને મિત્ર પણ છે. આ નથી. મેના રાની હજુ આનંદિત થયા અને પાછળ જોયું તો એક મોટા જાડા સોના ચાંદીથી લદાયેલા મોટું મુગુટ પહેરી ધૂપ કરીને ચાલતા આવતા હતા. મેના રાણીએ પૂછ્યું કે આટલું બધું સોનું પહેરીને આયા, આ મારા જમાઈ છે? તો નારદ મુનિ કહે છે,
ક્યાં આ તમારા જમાઈને આમની તમે તુલના કરો? આ તો એમના ત્યાં બહી ખાતું હાચવે છે, અકાઉન્ટન્ટ છે. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. આ તો એ કુબેર છે કે મહાદેવના ત્યાં તમારા જમાઈના ત્યાં કામ કરે છે. બધા દેવી દેવતાઓ જમવા માટે પહોંચ્યા, જમણવારી ચાલુ થઈ ગઈ. બધા ભગવાન એકબીજા સાથે વાત કરે છે. અગ્નિદેવ વરુણદેવને કહે છે ફટાફટ જમી લેજો, પેલું ટોળું આવે એ પહેલા આપણું પતી જવું જોઈએ. કારણ કે એ મંડળને જોઈને આ લોકો આપણને વળશે, આપણી જોડે ઝઘડો કરશે કે આવી જાન આવી રહી છે. પહેલા કેવું તું ને. હવે પેલી બાજુ જાન હિમાલયના મેન ગેટે આવી. આપણા આંગણે ટેન્ટનો ગેટ હોય એ પેલા ગામની બહાર એક ગેટ હોય છે. તો એ ગેટે જાન પહોંચી તો જે બાળકો ત્યાં જાનને જોયું કે ભૂત પ્રેત પિશાચની આ જાન હતી અને જેમાં જાત જાતના ભાતના ભૂતો હતા, તે એમને જોઈ અને એકાદું ભૂત પેલા બાળક જોડે આવ્યું ને હું કરીને પીવડાવ્યું તો બધા બાળકો દોડીને ઘરે ગયા. ઘરે ગયા ને દરવાજો બંધ કરી દીધો, અંદરથી તારું મારી દીધું. તેની માતાઓ પૂછે કે દીકરા શું થયું? તું તો જાન જોવા ગયો તો ગેટ બહાર, ગામ બહાર. તો માં કે આ જાન નહીં, આ બવાલ છે, આને જોવાથી માણસ જીવે નહીં, ટપકી જાય. તમે પણ જતા નહીં. આપણે આજે ઘરે જમવાનું બનાવો, આપણે નહીં જવું જમવા. ભલે નોતરું આપ્યું હોય, ચાંદલો કાલે લખાઈશું, પણ આપણે જો આજે જીવી ગયા તો કાલે ચાંદલો પહોંચશે. તો બહેનોને પણ વિચાર થયો કે આવી કેવી જાન છે. તે બધી બહેનો પોતપોતાના ઘરની બારીઓમાંથી હવે જોવા લાગી અને જાન આવી રહી છે. અને કેવી જાન છે? કો મુખહીન વિપુલ મુખ કાહુ, કો મુખહીન વિપુલ મુખ કાહુ, बिनु पद को बहु पद अति बाहु, बिनु पद कर को बहु पद. नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम હવે જાન કેવી છે સાંભળો. તો લાંબા 8-8 ફૂટના ભૂતો છે અને હાવ બાઠિયા ભૂતો પણ છે, સાવ શુક્લા ભૂતો પણ છે, તો જાડા જાડા 4-4 માણસ જેવા પણ ભૂત છે, ત્રિકોણ જેવા દેખાતા ભૂત છે, પગ એમના જાડા જાડા, મોઢું સાવ પાતળું, ચપટા ભૂતો છે. અને એવા ભૂત છે કે કોઈ મુખહીન, કોકનું મોઢું જ નથી. અને એક બે તો એવા ભૂત છે જે હાથની અંદર ગળું લઈને માથું લઈને ફરે છે. અને એવામાં એક ભૂતને બહુ ભૂખ લાગી તો એ દોડતા દોડતા સીધો દેવતાઓના જમણવારીમાં પહોંચ્યું. અને ઉડતા ઉડતા ત્યાં જમણવારીમાં પહોંચ્યું તો એક દેવને રસ પીરસતા હતા ત્યાં સ્વાગત મંડળી. તે રસ પીરસતા પીરસતા એ પીરસનારની દૃષ્ટિ હવા મંડળમાં પડી તો પેલું ઉડતું ભૂત આવ્યું અને દેવે કીધું કે રસ ભરાઈ ગયો, નીચે જુઓ. તાર રસ પીરસનાર કે છે નીચે નહીં ઉપર જુઓ. પેલું આવ્યું તો 2 જણ એ રસ મૂકી નાઠા કે હવે તો આઈ બની. અને કોઈ મુખહીન, કોકનું તો મોડું જ નથી અને કોકના ઘણા બધા મોડા છે, ઉપર જમણે ડાબે આગળ પાછળ. વિચારીએ કે આને આ જમવા માટે ડીશ આગળ મૂકશે કે પાછળ મૂકશે. પછી કોઈના પગ જ નથી તો કોઈના આખા શરીર પર પગે પગ છે. વિપુલ નયન, કોકને એકે આંખ નથી અને કોકને આખા શરીર ઉપર આંખો છે. કોઈનું મોઢું કૂતરા જેવું છે, કોઈનું મોઢું ઘુવડ જેવું છે, કોઈનું મોઢું કાગડા જેવું છે. આવા જાત જાતના ભાતના ભૂત પ્રેત આવ્યા છે. અને એવા ભૂતોનું મંડળ ત્યાં પહોંચ્યું અને
મંડળ જેવું ગામમાં પહોંચ્યું એટલે ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને ડમરું વગાડી રહ્યા છે કે હવે અમે આવી ગયા છે. અને પોંકવા માટે જે મેના રાણીની જોડે નારદ મુનિ ઊભા હતા, એમણે એવો વિચાર કર્યો કે હવે મેન પાર્ટી આવી છે, હવે આપણા છટકવાનો ટાઈમ આવ્યો. હજુ સુધી મેનાને આપણે કીધું નથી કે તમારા વરરાજા કોણ છે, તો હવે આપણે છટકી જઈએ તો આપણું સારું છે. તો મેનાને કીધું પેલા ઘણા બધા દેવતા આયા છે, જરા હું વ્યવસ્થા જોઈ આવું, ખાવા પીવાનું બધું બરાબર ચાલે છે ને પૂછપરછ કરી આવું. આવું કઈ નારદ મુનિ ત્યાંથી ગયા. ત્યાં આગળ બાજટ મૂકેલો છે અને ભગવાન મહાદેવ ત્યાં આગળ આવ્યા છે અને એમની જોડે જે ભૂત પ્રેત છે એ બધા કૂદી કૂદીને ગાઈ રહ્યા છે, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. 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 કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ સંગે. ભગવાન મહાદેવ ત્યાં હિમાલયના આંગણે પહોંચ્યા. હવે બધા ભૂતોનું મંડળ જોઈ અને દેવી મેનાની હાથમાંથી થાળી ધરુજવા લાગી, હાથ ધરુજવા લાગ્યા કે આવી કેવી જાન આવી છે. ભૂત પ્રેત પિશાચ નાચી રહ્યા છે, ચીસો પાડી રહ્યા છે, કિલકારીઓ કરી રહ્યા છે. અને ભગવાન મહાદેવનો જે નંદી હતો એ આગળ ગયો, રિવર્સ થયો અને જેવા મહાદેવજી ઉતર્યા એટલે ઉતરતાની સાથે એમના કમરમાં બાંધેલો જે નાગ હતો, જે નાચવાની ઘણી બધી તૈયારી કરીને આવ્યો હતો, સ્ટેપ શીખીને આવ્યો હતો, એ નાગને એમ થયું કે હવે તો મારે નાચવાનો છેલ્લો ટાઈમ છે, હવે નહીં નાચું તો હું ક્યારે નાચીશ. એટલે નાગ ત્યાંથી છૂટી ગયો, ભગવાન મહાદેવનું વ્યાઘ્રચર્મ પડી ગયું, ભગવાન દિગંબર થયા, ખાડી મૂકી અને મેના નાસી ગયા અને ભૂત પ્રેત બધા સર્પો નાચી રહ્યા છે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. 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 જાન આવી, મહાદેવજી બાજટ ઉપર ચડ્યા, પણ સ્વાગત કરે કોણ? દોડતી મેના મહેલમાં ગઈ અને આમ કરીને શોધ્યું દીકરી ક્યાં છે. તો દીકરીને લઈ ખોડામાં મૂકી, છાતીએ ભેટી, ધ્રુસકે 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 રડવા લાગી કે હું મરી જઈશ પણ મારી આ દીકરીના લગ્ન આવા માણસ સાથે તો નહીં જ કરાવું. હિમાલય શું થયું, શું થયું? તમે તો પોંકવા ગયા હતા. હિમાલય કે પોંકવા નહીં, એમને કોઈ પોંકે નહીં એવા આયા છે, એમને પોંકાય નહીં, એમને તો બાય બાય કહેવાય, વેલકમ કહેવાય નહીં, એવા ખતરનાક જમાઈ છે. હવે બધા દેવી દેવતાઓ ચિંતાતુર થયા કે હવે આ લગ્ન થશે કેમ ના. બધા જઈ અને વિષ્ણુ ભગવાનને કીધું કે હે ભગવાન, આ મહાદેવજીને કંઈક કહો, 4 કપડાં પહેરે, કંઈક વ્યવસ્થિત દેખાય અને કંઈક સારો શણગાર કરે તો અહીંયા આગળ કન્યા મળશે. ભગવાન વિષ્ણુ મહાદેવજી જોડે ગયા. મહાદેવજી ઊભા હતા મોટું પેટ કાઢીને, હાથમાં ત્રિશુલ લઈને, દિગંબર થઈને. જેવા વિષ્ણુ ભગવાનને આયા પૂછવા લાગે કે અહીંની વિધિ છે શું, કે
જમાઈને જોવે એટલે પૂજાની થાળી લોટો બધું ફેંકીને જતું રહેવું, આ એનો લૌકિક રિવાજ લાગે છે. વિષ્ણુ ભગવાન કે રિવાજ નહીં, આ તમને જોઈને બધા નાહી ગયા. તો મહાદેવજી કે એ તો થાય, કોઈક દિવસ જોયા નહીં તો ચાલ્યા કરે, રોજ મારા દર્શન કરે તો વાંધો નહીં, પણ કોઈક દિવસ આવે ને નજીક તો આવું થાય. વિષ્ણુ ભગવાને કીધું જો હવે આપણે અહીંયા લગ્ન કરવા માટે આવ્યા છે, ગમે તે થાય તમારે સારા વસ્ત્ર અલંકાર આભૂષણ આ બધું પહેરવું પડે, સોનાના આભૂષણો ધારણ કરવા પડે, જેવા સામેવાળા પક્ષ હોય એના લેવલમાં આપણે પહોંચવું પડે, તો આપણો વટ રહે, આપણું નાક રહે, આપણું માન રહે. અને આવું લગ્ન કરશો ને તો તમારું ક્યારે માન સન્માન નહીં રહે. મહાદેવજી કે આપણે આમે ક્યાં માન સન્માનના ભૂખ્યા છે. વિષ્ણુ ભગવાન કે એવું નહીં, આ કપડાં પહેરો તો લગ્ન તમારા થાય. સારું સારું સારું, તમે કહો છો તો કંઈક પહેરીશું. પછી વિશ્વકર્માને બોલાયા અને કીધું કે સારામાં સારા વસ્ત્ર અલંકાર આભૂષણોનું નિર્માણ કરો. અને હવે ભગવાન મહાદેવજીએ ખૂબ સુંદર સોનાની મોજડીઓ પહેરી છે, સોનાથી બનેલા વસ્ત્ર અલંકાર આભૂષણ ઉપર દુપટ્ટો અને નાના નાના ભસ્મના ત્રિપુંડ કર્યા છે. પહેલા જે આખા ભસ્મથી લબાલબ લાગેલા હતા એવા નહીં, નાના નાના ત્રિપુંડ કર્યા છે. કપાળમાં નાનું સુંદર ચંદનનું ત્રિપુંડ કર્યું છે, એની વચ્ચે કંકુનું ટપકું અને જટાની ઉપર સોનાનો મુગટ પહેર્યો છે. અને એવા ભગવાન લાગી રહ્યા છે જાણે ત્રણેય લોકોમાં આમનાથી વધારે સુંદર કોઈ નથી. અને એવા ભગવાન મહાદેવ સજી ધજી ગળામાં કમળની માળા પહેરી અને જેવા ત્યાં આગળ આવ્યા, દેવી મેના આવ્યા, એમને પહોંચ્યા અને એમનો વિવાહ થઈ રહ્યો છે. ચોરીમાં લઈ ગયા, લગ્નની વિધિ થાય છે, કન્યાદાનનો સંકલ્પ થાય છે. અને કન્યાદાનના સંકલ્પ કર્યા પછી પાછળ ગામની જે માજીઓ હતા ને, જે કન્યાની પાછળની બાજુ બેઠા હતા, આગળ વરરાજા, પેલી બાજુ કન્યા, અને મહાદેવજીની જોડે પણ ગામના અમુક માજીઓ બેઠા હતા. તે વાતો કરતા હતા. એ હિમાલયને ખબર નહીં પડતી ને આવી કેવી મેનાને ભાન નહીં, ઘઈડ્યા વરને આ નાની 16 વર્ષની દીકરી પરણાવી રહ્યા છે, એમને ખબર નહીં પડતી. આવું ખોદણી કરી રહી હતી બહેનો. તે મહાદેવજીએ જેવું આમ વાંકું થઈને જોયું, તે બધી સીધી થઈ ગઈ, મોઢું સંતાડવા લાગ્યા. અને આવા ભગવાન એમને વક્ર દૃષ્ટિ કરીને દર્શન આપી રહ્યા છે. વિવાહનો વિધિ સંપન્ન થયો અને તમામ દેવી દેવતાઓએ આવી અને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની સ્તુતિ કરી છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સવિતં નમામિ ભવમ ભવાની સવિતં નમામિ. બધા જ દેવી દેવતાએ ભગવાન શિવ શક્તિના પ્રાર્થના સ્તુતિ કરી. એ જાનની વિદાય થઈ છે, કૈલાશ પર્વત ઉપર આવ્યા છે. એમનાથી સ્કંદનો જન્મ થયો છે અને એ શિવ શક્તિના દીકરા સ્કંદએ તારકાસુરનો વધ કર્યો, દેવી દેવતાઓની રક્ષા કરી અને સુખપૂર્વક ત્યાં કૈલાશ પર્વત ઉપર રહી રહ્યા છે. એક દિવસ પાર્વતીના લગ્ન થયા પછી લક્ષ્મીજી અને પાર્વતીજી આ બે ભેગા થયા. અને લક્ષ્મીજીએ પૂછ્યું કે આ તમારા ઘરવાળા રોજ ભિક્ષા માંગીને ખાય છે, કંઈક એમની સુખ સુવિધાનું કંઈક ધંધો વંધો કરો, કંઈક સારું આમ વ્યાપાર બિઝનેસ, તો તમને કંઈક 4 પૈસા સરખા મળે. તો પાર્વતી કે એમાં અમારા ઘરના મોઢાઓ જ એટલા બધા છે કે અમારે બિઝનેસ કરે પાર ના આવે.
માંગીને ખાવું વધારે સારું. કેમ? શિવ પંચાનનમ, મહાદેવજીના કેટલા મોઢા છે? 5. એમના દીકરા કાર્તિકેયના કેટલા મોઢા છે? 6. પછી ગણપતિ છે, માતાજી, નંદી, ભૂત પ્રેત, બધાનો અલગ અલગ ટેસ્ટ છે. તો પાર્વતી કહે છે કે જો ભિક્ષામાં ઘાસ મળે તો મારા નંદીનું કામ ચાલી જાય, જે અનાજ આપે, દાણા આપે તો મોરનું કામ નીકળી જાય, પછી રોટલી મળે તો ઉંદરને ચાલી જાય, અમને ચાલી જાય, ચોખ્ખો લોટ હોય તો અમે બધા બનાવીને જમીએ છીએ. તો લક્ષ્મીજીએ કીધું એના કરતાં કંઈક જમીન અમીન રાખો, ઉગાડો કંઈક, એમાં વધારે ફાયદો છે. ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી કીધી છે. તો ઉત્તમ ખેતી કરો. તે માતા પાર્વતી વિચાર્યો કે સારું, આજે મહાદેવજી આવે તો એમને કહીશ. મહાદેવજી આયા અને કીધું કે જુઓ, તમારા જે ચેલા છે પરશુરામ, એણે આ ક્ષત્રિયોથી વિહીન આ ધરતી કરી છે, તો એમની પાસેથી જમીન લો. ત્રિશુલ તમારી જોડે છે, તમારી જોડે બળદ છે, તમારા એક ભગત છે જેનું નામ છે યમરાજ, એનો પાડો લો, એનાથી ખેતી કરો. પાણી ખેતરમાં વાવવાની તો ચિંતા જ નહીં, તમારા માથામાં જટા છે અને જટામાં ગંગા છે, તો એક ફુવારો ખેતરમાં પાસ કરી દેજો. અને બીજ વાવવા માટે તમારા દીકરાને કહીશું, ગણપતિ ટિફિન લઈને આવશે અને કાર્તિકને ત્યાં ખેતર આગળ ધ્યાન રાખવા બેસાડીશું, એટલે 6 મોઢાથી ખેતરની રક્ષા કરશે. તો મહાદેવજી કહે છે કે આવું બધું આપણે ક્યાં કરીએ, પેલાને હેરાન કરીએ, પેલાને, એના કરતા આપણે જે આવે છે ભિક્ષાટન કરીશું અને આપણે આપણું જીવન જીવીશું. આવું ભગવાન મહાદેવ નિત્ય નિવાસ કરે છે. બધા રાક્ષસોનો વધ કરી અને તમામ દેવી દેવતાઓ ભેગા મળી ભગવાન શિવની સ્તુતિ કરવા જાય છે. અને બ્રહ્માંડમાં તમામ દેવી દેવતાઓ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે અમારા દરેક દુઃખોને, દરેક કષ્ટોને દૂર કરો, આદિ વ્યાધિ ઉપાધિ જરા એ પીડામાંથી મુક્ત કરો. આપણે બધા પણ ભગવાન મહાદેવની પ્રાર્થના કરીએ કે હે ભગવાન, શિવ ચરિત્રની આ જે કથા છે એના શ્રવણની ખૂબ મહિમા છે. લખ્યું છે, ઇદમ પવિત્રમ પરમીય ચેષ્ટિતમ યશસ્ય આયુષ્ય ગૌઘમ અર્ષણમ યો નિત્યદાકર્ષણ નરોનુ કીર્તયેદ ધૂનોદ્યમ કૌરવમ ભક્તિ ભાવત. કે જે વ્યક્તિ આ પાવન શિવ ચરિત્રનું શ્રવણ કરે છે એના યશની વૃદ્ધિ થાય છે, એના આયુષ્યની વૃદ્ધિ થાય છે, એના પાપો બધા બળી જાય છે. અને જે ભક્તિની સાથે આ કથા સાંભળે છે અને એનું કીર્તન કરે છે એના દરેક દુઃખોનું નિવારણ થાય છે ને ભગવાન મહાદેવ એનું કલ્યાણ કરે છે. તો એવું આપણા બધાનું કલ્યાણ થાય, બધા પાપો બળી જાય અને શિવ રાજી થાય. અને શિવનો અર્થ જ થાય છે શિવેતી દ્વયક્ષરમ નામમ, જે 2 અક્ષર છે શિવ, એ કલ્યાણકારી છે. તો શિવને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમારા સૌનું કલ્યાણ કરો. અને બહુ સુંદર ગુજરાતી સ્તુતિ છે જે આપણા બધાને આવડે છે. એ સ્તુતિથી 2-3 પદથી ભગવાન મહાદેવની સ્તુતિ કરીએ અને શિવ શક્તિના આ મહાત્મ્યને અહીંયા વિરામ આપીએ. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભો ચરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ મારા કાપો દયા કરી દર્શન
વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ, તારામાં હું સમજણ સ્થાપો. કરી દર્શન શિવયાપો, તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સહુનું સદા કરનારા. તમે ભક્તોના હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી, તારી અકળ ગતિ કષ્ટ કાપો. ઓ દયા કરી દર્શન શિવયાપો, અંગે બે હાથ જોડો. ભગવાન મહાદેવે આખા શરીર પર ભસ્મનું લેપન કર્યું છે. દેવી પાર્વતી એમની સાથે બેઠા છે. મહાદેવને પ્રાર્થના કરો, અમારા દુઃખ દરિદ્રતાનો નિવારણ કરો, અમારા પિતૃઓનું કલ્યાણ કરો, અમારી ઉપર રાજી થાઓ અને અમારા સંકલ્પને પરિપૂર્ણ કરો. અંગે ભસ્મ સ્મશાનની ચોરી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો. દયા કરી દર્શન શિવયાપો, શંભુ શરણે પડી, માંગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન, શિવયાપો, દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવયાપો, દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવયાપો. બોલો શ્રી ગૌરી શંકર ભગવાનની જય. આપણે